નમસ્કાર મિત્રો, અમારી એટીનું ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલ આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે મિત્રો આપને વિગતવાર જણાવીશું, તમે અમારા આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો આશારામને સારવાર માટે વધુ 5 દિવસની પેરોલ મળી। જી આ મિત્રો આપને વિગતવાર વાત કરીએ તો યૌન શોષણ કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા આશારામને સારવાર માટે વધુ 5 દિવસના પેરોલ મળ્યા છે। અને આપને જણાવી દઈએ કે રાજસ્થાન હાઈકોર્ટે સારવાર માટે 7 દિવસની પેરોલ આપી હતી। તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો હવે પેરોલ વધુ 5 દિવસ માટે લંબાવવામાં આવી છે। તો મળતી માહિતી અનુસાર મિત્રો ઉલ્લેખનીય છે કે ત્યારે જણાવી દઈએ કે મહારાષ્ટ્રના ખાપોલીના માધોબાગ ત્યારે હોસ્પિટલમાં આશારામની સારવાર ચાલી રહી છે। તો મિત્રો રિપોર્ટ આધારે આપણે વાત કરીએ તો જે પેરોલ વધુ 5 દિવસ લંબાવવાનો આદેશ અપાયો હતો। જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે। તો મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।